તો અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિકે અમરેલી એસપી સંજય ખરાડ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તેમણે કહ્યું કે આગામી 2 દિવસમાં અમે હાઈકોર્ટમાં સબસ્ટેન્સ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ। આ સાથે જ માનહાનિ થઈ હોવાથી તે પણ અરજી કરીશું। આ ઉપરાંત પાયલ ગોટી સહિતના આરોપીઓને ઊભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। પાયલ ગોટીના વકીલે કહ્યું છે કે આજે અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી। પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। અમરેલી પોલીસ હવે પાયલના ઘર બહાર પોલીસ ગોઠવીને કેવું પોલીસ રક્ષણ આપવા માંગે છે તે પ્રશ્ન છે। અમારે પોલીસ રક્ષણની જરૂર નથી। તેમણે કહ્યું કે આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરીએ છીએ। આ માટે આગામી દિવસોમાં અમે ડીજીને રૂબરૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું। રિમાન્ડ લેતી વખતે એમ કે આ પીડ ગુનેગાર છે અને 3 દિવસમાં પલટી મારીને એમ કહે છે કે એમની સામે કોઈ ગુનો બનતો નથી, અમારી પાસે કોઈ પુરાવો નથી। એ પરિસ્થિતિની અંદર અમે આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશકને દીકરી વતી પોલીસમાં ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ 3 અને 4 વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે એફઆઈઆર પડાવવા